બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદે તારાજી સર્જી છે। ભારે પવનના કારણે બાગાયતી પાકનો સોત નીકળી ગયો છે। ભારે મહેનત કરીને ઉછેરેલા ખેડૂતના પાક પર વરસાદનું પાણી ફરી વળ્યું છે। પાલનપુરના ધાણધાર પંથકમાં પપૈયાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેતરમાં રહેલા પપૈયાના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા। વંટોળ સાથે વરસાદ પડતા પપૈયાનો પાક આડો પડી ગયો। ખેતરોમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાક રમણ ભમણ થયેલો નજરે પડે છે। ખેડૂતોની વર્ષોની મહેનત એક ક્ષણમાં પવન અને વરસાદે બરબાદ કરી નાખી। કરાના લીધે અને પવનના કારણે પપૈયાના પાકને બહુ જ નુકસાન થયું છે। વરસાદ એકલો હોય તો કશું નુકસાન અમારે ન હોત। વરસાદ આવવાથી તો સારું રહે, પણ આ પવનના ક્લાઇમેટના આધારે, પવન પણ ગ્લોબલના આધારે બધું જે એકદમ સ્પીડ વધારી દે એના કારણે પપૈયાના પાકને બહુ જ નુકસાન થયું। પપૈયાનો પાક છે, પછી અમારે બાજરી પણ બધી એકદમ સોથ વાળી દીધો છે। ખેતરમાં પપૈયાનો પાક વેરણ છેરણ થઈ ગયો છે। સામાન્ય રીતે બાગાયતી પાકમાં આ સમયગાળો હોય છે, પરંતુ જે વરસાદ પડ્યો છે તેના કારણે હવે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પપૈયાનો પૂરો પાક નષ્ટ થઈ ગયો છે અને હવે ખેડૂતોને કષ્ટ પડી રહ્યું છે કે હવે શું કરવું। ખેતરમાં જે રીતે વેરણછેરણ પાક થઈ ગયો, સામાન્ય રીતે બાગાયતી પાક એ વધુ ખર્ચાળ અને સમય લેતો પાક છે, ત્યારે તેમાં નુકસાન થતાં ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે। આકરી મહેનત કરીને તૈયાર કરાયેલા પાક પર પવન અને વરસાદનો માર પડતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેડૂતો સરકાર પાસે સહાયની પોકાર કરી રહ્યા છે। બાજરી બધું રમણ ભમણ થઈ ગયું। પપૈયા શાકભાજી જ્યાં નહીં કે લોકોને જવાબ આલશે, પણ લોકોને શું આલો જવાબ બધો ભાજીને રમણ ભમણ થઈ ગયું છે। આવું બધું નુકસાન તો 10 થી 12 લાખનું થયું હશે સાહેબ। સરકાર જોડે સહાય આલે તો સરકાર મા બાપ છે, ના આપે તો જેમ બીજું તો શું ચાલે અમારું।